સુરતના કટોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઇન્ડિયાવન કંપનીના 2 એટીએમને નિશાન બનાવનાર 3 તસ્કરોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ગત 24 જાન્યુઆરીએ કૃષ્ણનગર અને 2 ફેબ્રુઆરીએ વરેલી ખાતે એટીએમ તોડવાના નિષ્ફળ પ્રયાસો થયા હતા, જે અંગે એટીએમ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની ગંભીરતા જોઈને પીઆઈ ભાવિક દિશાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસમાં વરેલીની ઘટનામાં રામજી ઉર્ફ વિરેન્દ્ર વર્માની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કૃષ્ણનગરની ઘટનામાં રાજસ્થાનના ભવ્વરલાલ સ્વામી અને ચિરાગ ઉર્ફે કાળુ ભાર્ગવની ધરપકડ કરાઈ છે. આરોપીઓ હથોડી જેવા લોખંડના ઓજારોથી એટીએમને તોડવાનો પ્રયાસ કરતા હતા, જોકે તેઓ રોકડ ચોરવામાં સફળ ન રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી ભવ્વરલાલ અગાઉ બાઇક ચોરીના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીઓને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરી છે. आधार पर तात्कालिक ये जो आरोपी है उसको अटक करने के प्रयत्न किए धरे गए और जिसमें आरोपी मिला है तो उसकी धरपकड़ करके और कायदेसर की कार्यवाही करने में आई है.